આણંદમાં કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાના ગઢમાં ભાજપે ગાબડું પાડ્યું છે। મોટી સંખ્યામાં કોંગ્રેસ આગેવાનો સાથે નગીન સોલંકીએ પક્ષપલટો કર્યો। નગીન સોલંકી અમિત ચાવડાના નજીકના નેતા માનવામાં આવે છે। કેબિનેટ મંત્રી રમણ સોલંકી અને સાંસદ મિતેશ પટેલે કેસરીઓ કરાવ્યો। નગીન સોલંકી 25 વર્ષ સુધી સરપંચ રહી ચૂક્યા છે। તાલુકા પંચાયતના પ્રમુખ અને એપીએમસીમાં ડિરેક્ટર રહ્યા છે નગીન સોલંકી। आज अंगे विगत आपशे संवाददाता मनन हिंगू फोनलाइन पर जोड़ाया छे। मनन, शुं वधु विगतो मळी रही छे? कारण के भाजपे गाबडું પાડ્યું છે તેવું પણ લાગી રહ્યું છે। આકલા વિધાનસભાના એટલે કે અમિત ચાવડાનો ગઢ ગણાય છે। કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા આકલા વિધાનસભા પરથી ધારાસભ્ય છે અને આ જ વિધાનસભા ઉપર ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે। આકલા વિધાનસભાના બામણગામ જિલ્લા પંચાયત વિસ્તારના મોટી સંખ્યા ગામના કોંગ્રેસના આગેવાન નગીન ચંદુભાઈ સોલંકીએ કોંગ્રેસને જાકારો આપી અને સાંસદ મિતેશભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી રમણભાઈ સોલંકીની ઉપસ્થિતિની અંદર કેસરીયો ખેસ ધારણ કર્યો છે। ખાસ કરીને કહી શકાય છે કે અમિત ચાવડાના નજીકના માનવામાં આવતા નગીન સોલંકી છેલ્લા 25 વર્ષ સુધી ગામના સરપંચ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે। આ સાથે તેઓ પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને 15 વર્ષ સુધી એપીએમસીના ડિરેક્ટર તરીકે પણ મહત્વપૂર્ણ યોગદાન છે। ખાસ કરીને જ્યારે તેમણે કેસરીઓ ધારણ કર્યો આ કાર્યક્રમની અંદર ગુલાબસિંહ પડિયાર સાથે જ અલ્પેશભાઈ પટેલ જે તાલુકાના મહામંત્રી છે, શહેર પ્રમુખ જેવા અનેક હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આકલાવ વિધાનસભાના આજે મેઇન કોંગ્રેસી જે આગેવાન છે અને જેમણે કેસરીઓ ધારણ કર્યો છે એટલે કહી શકાય છે કે પ્રદેશ અધ્યક્ષ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ગઢમાં ભારતીય જનતા પાર્ટીએ ગાબડું પાડ્યું છે। જી આભાર।